दोस्तों स्वागत है आप સૌનું અમારી યુટ્યુબ ચેનલ ઉપર। આમ આદમી પાર્ટીના ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને લઈને સૌથી અગત્યના અને મોટા સમાચાર આવી રહ્યા છે। એક તરફ આમ આદમી પાર્ટીના વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા ચર્ચામાં છે। ચેલેન્જોનું રાજકારણ હમણાં સુધી ચાલી રહ્યું હતું ત્યારે ચૈતર વસાવા છે એ પણ ચર્ચામાં છે। ત્યારે આમ આદમી પાર્ટીના બે દિગ્ગજ ધારાસભ્યો જે છે છેલ્લા કેટલાય સમયથી ચર્ચામાં છે। જ્યારથી ગોપાલ ઇટાલિયાનો વિજયી જાહેર થયા છે ત્યારથી લઈને હવે ચૈતર વસાવાની ધરપકડ, આ બંને ઘટનાઓ છેલ્લા કેટલાય સમયથી સોશિયલ મીડિયા પર ફેલાયેલી જોઈ શકાય છે। જ્યારે ચૈતર વસાવાની ધરપકડને લઈને અપડેટેડ માહિતી આજના વિડીયોમાં અમે તમારા સુધી પહોંચાડવાના છીએ, માટે વિડીયોના અંત સુધી જોતા રહેજો। અને જો દોસ્તો તમે અમારી યુટ્યુબ ચેનલ ઉપર પહેલીવાર આવ્યા છો અને હજુ સુધી આપે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો આજે જ નીચે રહેલું બેલ આઇકન દબાવીને અમારી યુટ્યુબ ચેનલને અવશ્ય સબસ્ક્રાઇબ કરી લેવાની જવાબદારી તમારી છે। સૌથી પહેલાં વાત કરીએ કે આમ આદમી પાર્ટીના આ વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા છે અને ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા છે। બંને છેલ્લા કેટલાય સમયથી લાઇમલાઇટની નજીક છે જ્યારથી વિસાવદરની પેટા ચૂંટણી આયોજિત થઈ હતી। આપણે જાણીએ છીએ વિસાવદરમાં આયોજિત થયેલી પેટા ચૂંટણીમાં આમ આદમી પાર્ટીના ઉમેદવાર તરીકે ગોપાલ ઇટાલિયા હતા। તેમની જંગી બહુમતીથી વિજય પણ જાહેર થાય છે। ત્યાર પછી એ સમાચાર આપણી સામે આવે છે કે ચૈતર વસાવાની ધરપકડ કરવામાં આવે છે। આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલિયા એમના સમર્થનમાં આવે છે, અરવિંદ કેજરીવાલ એમના સમર્થનમાં આવે છે, ભગવત માન પણ એમના સમર્થનમાં આવે છે અને આ દિગ્ગજ નેતાઓની હાજરીમાં એમનું મહાસંમેલન ડેડિયાપાડામાં આયોજિત કરવામાં આવે છે। ત્યાર પછી દિગ્ગજ નેતાઓએ એમના પ્રવચનો પણ રજૂ કર્યા, એમણે પોતાની વાતો પણ રજૂ કરી અને એના અનેક વિડીયો સોશિયલ મીડિયા પર ફેલાયેલા જોઈ શકાય છે। ત્યારે દોસ્તો શું તમને ખબર છે આખરે હવે શું નિર્ણય લેવાઈ શકે છે? હવે કોર્ટ દ્વારા જે છે 5 ઓગસ્ટના રોજ તારીખ લંબાવાઈ છે, કારણ કે 22 જુલાઈના રોજ જ્યારે સુનાવણી હાથ ધરવામાં આવી શકે એવી શક્યતાઓ સેવાઈ રહી હતી। એવા સમયે સામે પક્ષે રહેલા વકીલે સમયની માગણી કરી હતી અને સમયની માંગ કરતાં મુદત લંબાવાય છે અને ત્યાં સુધી જ એમનો જેલવાસ લંબાઈ શકે છે। હવે 5 ઓગસ્ટના રોજ સુનાવણી હાથ ધરવામાં આવી શકે છે ત્યારે સૌની નજર એમના ઉપર છે 5 ઓગસ્ટે શું નિર્ણય આવશે। કેટલાક લોકો એવી પણ વાતો કરી રહ્યા છે કે ચૈતર વસાવાની જે કાંઈ પણ છે જેલની બહાર આવી જશે, તો કેટલાક લોકો એવું અનુમાન લગાવી રહ્યા છે કે હજુ એમનો જેલવાસ લંબાશે। પરંતુ હાલ પૂરતું તો ચારે તરફ જય ગોપાલ અને આઈ સપોર્ટ ચૈતર વસાવાના નારાઓ લાગી રહ્યા છે। આ પરથી જોતાં એવું લાગે છે કે આખરે નવા જૂનીના એંધાણ તો ચોક્કસપણે છે। દોસ્તો તમને શું લાગે છે આખરે ચૈતર વસાવાની ધરપકડ, આ પાર્ટીનું મહાસંમેલન, આ તમામ બાબતે વિશે આપના મંતવ્યો નીચે કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને આપ અવશ્ય જણાવજો। અને જો દોસ્તો તમને અમારો આ રોચક અને રસપ્રદ વિડીયો ગમ્યો હોય તો આ વિડીયોને લાઇક કરજો, તમારા દરેક ગ્રુપમાં તમારા ફ્રેન્ડ્સ સાથે આ વિડીયોને શેર કરવાનું ના ભૂલતા, તથા આવા અપડેટેડ અને રોચક વિડીયોઝ નિહાળવા માટે આજે જ નીચે રહેલું બેલ આઇકન દબાવીને અમારી યુટ્યુબ ચેનલને અવશ્ય સબસ્ક્રાઇબ કરી લેવાની જવાબદારી તમારી છે। અને હા દોસ્તો, આ વિડીયોને લાઇક શેર કરજો અને બેલ આઇકન અવશ્ય પ્રેસ કરજો, જેનાથી આવા રોચક અને રસપ્રદ વિડીયોઝની માહિતી અમે તમારા માટે લાવતા રહીએ સૌથી પહેલાં। ફરી મળીશું એક નવા વિડીયો સાથે, ત્યાં સુધી જોડાયેલા રહો અમારી યુટ્યુબ ચેનલ સાથે। ધન્યવાદ।